નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત. એના અંતર્ગત આપણે સંભાવના ચેપ્ટર ભણી રહ્યા છીએ. આ સંભાવનાના આ લેક્ચર અંતર્ગત આપણે સ્વાધ્યાય 14.1 ની ચર્ચા કરી રહ્યા છીએ. તો આપણે આ લેક્ચરમાં આપણે સમજવું છે પૂરક ઘટના વિશે. પૂરક ઘટના કોને કહેવાય અને પૂરક ઘટના આધારિત આપણા આ સ્વાધ્યાય અંતર્ગત બે દાખલા છે. તો બંને દાખલાની ચર્ચા કરવી છે. હવે માની લ્યો કે પૂરક ઘટના કહેવાય કોને. તો માની લો કે કોઈ એક ઘટના ઈ છે, કોઈ એક ઘટના ઈ છે. હવે આ ઘટના ઈ હોય ને, ઈ એને કહેવાય કોઈ ઘટના બનવાની છે, બરાબર. તો એની સંભાવના જોતી હોય તો એની સંભાવના થાય પી ઓફ ઈ. હવે પૂરક ઘટના હોય, આ પૂરક ઘટનાની સંભાવના ઈ નહીંની કહેવાય, બરાબર છે. ઈ નહીં, ઈ નહીંની સંભાવના થાય પી ઓફ ઈ બાર, પી ઓફ ઈ બાર, બરાબર છે. તો અહીંયા બે સંભાવના મળી, એક મળી પી ઓફ ઈ અને બીજી મળી પી ઓફ ઈ બાર. એટલે કે કોઈ ઘટના ઈની સંભાવના પી ઓફ ઈ અને ઈ નહીંની સંભાવના પી ઓફ ઈ બાર. હવે આના અંતર્ગત તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1 થશે. એટલે કોઈ ઘટનાની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના, આ બંનેનો સરવાળો કરીએ તો 1 મળશે. કેટલો મળશે મિત્રો? તો કે 1 મળશે. ચર્ચા કરીએ. ઘટના એ ઉદ્ભવતી નથી તો એને કહેવાય પૂરક ઘટના અને એની સંભાવના માટેનો સંકેત છે પી ઓફ ઈ બાર. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના, આ બંનેનો સરવાળો કેટલો થશે? તો કે 1 થશે. જેને ગાણિતિક સંકેતથી દર્શાવવું હોય તો પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1 થશે. હવે જોઈએ દાખલા. તમને રકમમાં એમ કીધું છે કે જો પી ઓફ ઈ બરાબર 0.05 હોય, એટલે કે પી ઓફ ઈ ની કિંમત 0.05 તો ઈ નહીંની સંભાવના, ચલો ઈ નહીં એટલે શું થાય કે એનો સંકેત થશે પી ઓફ ઈ બાર. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે પી ઓફ ઈ બાર બરાબર કેટલા. તો આપણે આના પહેલા જ સૂત્ર જોયું. શું સૂત્ર જોયું? કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. એટલે કોઈ ઘટનાની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના બંનેનો જો સરવાળો કરીએ તો 1 થાય. ચલો પી ઓફ ઈ કેટલા આપ્યા છે? તો કે પી ઓફ ઈ આપ્યા છે 0.05 વત્તા પી ઓફ ઈ બાર બરાબર થશે 1. હવે આ 0.05 પ્લસ છે, સામે જશે એટલે માઇનસ થઈ જશે. એટલે કે પી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ 0.05. હવે 1 માંથી 0.05 બાદ કરવાના છે. તો તમે અહીંયા એવું પણ સમજી શકો કે આ 1 ને 1 રૂપિયો સમજો, એટલે 1 રૂપિયો એટલે 100 પૈસા માંથી 5 પૈસા બાદ કરો તો 95 પૈસા વધે. અથવા જો તમને કન્સેપ્ટ ન સમજાતો હોય તો તમારે 1 માંથી 0.05 બાદ કરવાના. તો 10 માંથી 5 જાય તો 5, અહીંયા થઈ જાય 9, 9 માંથી 0 જાય તો 9 અને અહીંયા થઈ જાય 0. તો 0 માંથી 0 જાય તો 0. તો અહીંયા પી ઓફ ઈ બરાબર મળશે 0.95. એટલે કે ઘટના ઈ નહીંની સંભાવના. આપણને શું પ્રશ્ન પૂછ્યો હતો? તો કે ઘટના ઈ નહીંની સંભાવના, તો ઘટના ઈ નહીંની સંભાવના કેટલી થશે? તો કે 0.95 થશે. કેટલી થશે? તો કે ઘટના ઈ નહીંની સંભાવના બરાબર 0.95 થશે. તો તમે આવી રીતના શોધી શકશો. સેમ એ જ પૂરક ઘટના આધારિત દાખલા નંબર 7, બરાબર છે. 7મા દાખલામાં એમ કીધું કે 3 વિદ્યાર્થીઓના જન્મદિવસ આપ્યા છે. આ 3 વિદ્યાર્થીઓના જન્મદિવસમાંથી 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય. તમને આ શબ્દ શું આપ્યો છે? જન્મદિવસ સમાન ન હોય, બરાબર છે. તમને જન્મદિવસ સમાન ન હોય ને એની સંભાવના કેટલી આપી છે? 0.992. 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 આપી દીધી છે. આગળ પ્રશ્ન પૂછ્યો કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય, બરાબર. તો જન્મદિવસ સમાન હોય એટલે શું થશે? પી ઓફ ઈ બરાબર પ્રશ્ન છે. હવે અહીંયા જો જન્મદિવસ સમાન ન હોય
એના માટેનો સંકેત છે પી ઓફ ઈ બાર. એટલે તમને કિંમત કોની આપી છે? પી ઓફ ઈ બાર બરાબર 0.992. હમણાં સૂત્ર જોયું. શું સૂત્ર જોયું? કે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. એટલે કે કોઈ ઘટનાની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના, આ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલો મળશે? તો કે 1 મળશે. એટલે કે પી ઓફ ઈ આપણે શોધવો છે અને પી ઓફ ઈ બાર કેટલો આપ્યો છે? 0.992 બરાબર 1. ચલો 0.992 સામે જશે તો માઇનસ થશે. એટલે કે પી ઓફ ઈ બરાબર 1 માઇનસ 0.992. એટલે કે 1 માંથી 992 બાદ કરવાના. એટલે કે 1 માંથી આપણે 0.900 કરીએ 92 બાદ. ચલો અહીંયા દસકો લેશું, અહીંયા 9 થઈ જશે, અહીંયા 9 થઈ જશે અને અહીંયા 0. ચલો 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0. તો અહીંયા 0.008 મળશે. એટલે કે પી ઓફ ઈ બરાબર 0.008 થશે. એટલે કે પ્રશ્ન બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના પૂછી છે. તો કેટલી મળશે? તો એની સંભાવના 0.992 સોરી 0.992 નહીં પણ 008. કેટલો મળ્યો છે જવાબ? 0.008 થશે. બરાબર છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો આવો કંઈક પૂછ્યો કે બે વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય એવી સંભાવના 0.992. તો એવી કેટલી સંભાવના થઈ? તો કે 0.08 એવી સંભાવના છે કે બંને વિદ્યાર્થીઓનો જન્મદિવસ શું હોય? તો કે સમાન હોય. એના અંતર્ગત આજે આપણે ચર્ચા કરવી છે સ્વાધ્યાય 14.1 અંતર્ગત દાખલા નંબર 8 થી શરૂઆત કરવી છે. તો અગાઉ જે આપણે સમજ્યા છે એના એ જ વસ્તુ એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. તો સંભાવનાનું સૂત્ર આપણે સમજ્યા છે કે સંભાવના કોઈ પણ વસ્તુની આપણે જોઈતી હોય તો સંભાવના બરાબર ચોક્કસ શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આ છે સંભાવનાનું સૂત્ર. તો એના અંતર્ગત જોઈએ, સૌપ્રથમ જોઈએ કે શું કહેવા માંગે છે કે એક થેલામાં અમુક દડા છે. આ થેલો છે, આકૃતિમાં આપણે જોઈ શકાય એ મુજબ કે થેલો છે, એમાં 3 લાલ અને 5 કાળા દડા છે. બરાબર. તો જે ડેટા આપણને આપ્યો છે ને એને સૌપ્રથમ આપણે લખી લઈએ. તો અહીંયા તમને એવું કીધું છે કે થેલામાં લાલ દડા કેટલા છે? તો કે થેલામાં લાલ દડા 3 છે. ત્યારબાદ કીધું છે કાળા દડા. ચલો કાળા દડા કેટલા છે? તો કે કાળા દડા 5 છે. હવે સંભાવનાના સૂત્ર અંતર્ગત કુલ પરિણામ આવે છે. તો અહીંયા કુલ દડા આપણે શોધવા પડશે. તો કુલ દડા કેટલા છે? તો કે કુલ દડા થશે 8. ત્યારબાદ પ્રશ્ન નંબર પહેલો પૂછ્યો કે બહાર કાઢેલ દડો, એટલે પહેલી ઘટના બહાર કાઢેલ દડો લાલ હોય. કેવું હોય? તો કે લાલ હોય એની સંભાવના કેટલી? ચલો ઘટના એ બહાર કાઢેલ દડો લાલ હોવાની સંભાવના કેટલી? તો આપણે સૂત્ર લખીએ કે પી ઓફ એ બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે આ દડા છે એ થેલામાં કુલ કેટલા છે? તો કે કુલ દડા 8 છે. એટલે અહીંયા આપણું કુલ પરિણામ કેટલું આવશે? તો કે કુલ પરિણામ આવશે 8. ત્યારબાદ અહીંયા તમને પૂછ્યું છે દડો લાલ હોવા માટેની શક્યતા કેટલી છે? તો લાલ દડો હોવા માટેની શક્યતા 3 છે. તો અહીંયા આપણી સંભાવના 3/8 થશે. તો આપણે યાદ શું રાખવાનું છે? તો કે કુલ પરિણામ છેદમાં 8 આવશે અને શક્ય પરિણામ લાલ દડાની સંખ્યા 3 છે એટલે 3/8 આવશે. હવે અહીંયાથી જો અંશ અને છેદ છે આ બંનેના ભાગ ચાલતા હોય તો આપણે ચલાવવા પડે, પરંતુ જો આના અંશ અને છેદના ભાગ ન ચાલતા હોય તો આ જ આપણો જવાબ થશે. અહીંયા 3 અને 8 એ સહઅવિભાજ્ય છે એટલે કે બંનેમાંથી કંઈ ભાગ ચાલતા નથી. તો આપણો જવાબ શું થશે? તો કે પી ઓફ એ 3/8 એ આપણો જવાબ થશે. બરાબર છે.
તો અહીંયા આપણો પ્રશ્ન નંબર પહેલો પ્રશ્ન શું હતો કે બહાર કાઢેલ દડો કેમાંથી, તો કે આપેલ થેલામાંથી કોઈ એક દડો બહાર કાઢીએ અને લાલ રંગનો હોય તેની સંભાવના કેટલી, તો 3/8. હવે એના અંતર્ગત જ આપણે પ્રશ્ન નંબર બીજો જોઈએ. ચલો બીજો પ્રશ્ન છે ઘટના બી, બહાર કાઢેલ દડો લાલ ન હોય, બરાબર છે. ચલો સૂત્ર સમજીએ કે સૂત્ર શું છે, તો કે પી ઓફ બી બરાબર શક્ય પરિણામો અને છેદમાં આવશે કુલ પરિણામો, શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ચલો દડો અહીંયા લાલ ન હોય, ચલો બે પ્રકારના દડા છે, એક લાલ અને કાળા. તો લાલ દડો ન હોય તો હવે કયા દડા હોય, તો કે હવે કાળા દડા જોઈએ. તો શક્ય પરિણામ કેટલા થશે, તો કે 5 થશે. શા માટે, કેમ કે અહીંયા તમને કીધું છે લાલ ન હોય. આના પહેલામાં લાલ હોવાની પૂછી હતી અને હવે પૂછી છે કે લાલ દડો ન હોય તેની સંભાવના કેટલી. તો લાલ ન હોવાની સંભાવના 5 છેદમાં કુલ પરિણામ, તો કુલ દડા કેટલા છે 8. ચલો અંશ અને છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ અહીંયા ઉડતા નથી એટલે આપણો જવાબ કેટલો થશે, તો કે આપણો જવાબ 5/8 થશે આપણો જવાબ. તો આ છે દાખલા નંબર 8. આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 માં એક પેટી આપી છે, બરાબર. આ પેટી અંતર્ગત તમને કીધું છે 5 લાલ લખોટીઓ છે, સાથે 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટી છે. ચલો જે ડેટા આપ્યો છે એ સૌપ્રથમ લખી નાખીએ. તો અહીંયા લાલ લખોટી કેટલી છે, ચલો લાલ લખોટી છે 5, તો આપણે ડેટા લખી નાખીએ. ચલો લાલ લખોટી કેટલી છે, તો કે 5 છે, તો અહીંયા 5 લખો. ચલો સફેદ લખોટી, તો અહીંયા સફેદ લખોટી કેટલી છે, તો સફેદ લખોટી 8 છે. ત્યારબાદ સમજીએ લીલી લખોટી. ચલો લીલી લખોટી કેટલી છે, તો કે 4 છે. તો આ બધાનો સરવાળો કરીએ તો કુલ લખોટી કેટલી થશે, તો 5 ને 8 13 ને 4 17, તો કુલ લખોટી 17 થશે. આ 17 લખોટી પેટીની અંતર્ગત છે. હવે પ્રશ્ન પૂછો એ કે પહેલો પ્રશ્ન બહાર કાઢેલ લખોટી લાલ હોય તેની સંભાવના. ઘટના એ બહાર કાઢેલ લખોટી લાલ હોવાની સંભાવના. ચલો સૂત્ર યાદ કરો, તો સૂત્ર થશે પી ઓફ એ શક્ય પરિણામો અને છેદમાં આવશે કુલ પરિણામો, શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ચલો શક્ય પરિણામો કેટલા છે, તો શક્ય પરિણામ આપણે શું જોવાનું છે, લાલ. ચલો લાલ લખોટી કેટલી છે, તો લાલ લખોટી 5 છે. કેટલી છે 5, તો શક્ય પરિણામો કેટલા આવશે 5 આવશે. ચલો પછી કુલ પરિણામ, કુલ લખોટી કેટલી છે 17, તો આપણો જવાબ કેટલો થશે, તો કે આપણો જવાબ 5/17 થશે. તો આપણો જવાબ બરાબર છે. બહાર કાઢેલ લખોટી કેવા રંગની હોય, તો કે લાલ રંગની હોય. એના માટે લાલ લખોટી કેટલી છે શક્ય 5 અને કુલ પરિણામ કેટલા થશે, તો કે 17 થશે. આગળ ચર્ચા કરીએ એ જ દાખલાની અંતર્ગત બીજો પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્ન નંબર 2. બહાર કાઢેલ લખોટી, જે બહાર કાઢેલ લખોટી કેવી હોવી જોઈએ, સફેદ. તો સૂત્ર એના એ જ આવશે કે પી ઓફ બી એટલે કે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ. ચલો શક્ય પરિણામો અને છેદમાં આવશે કુલ પરિણામો. ચલો શક્ય પરિણામો કેટલા છે, અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે સફેદ લખોટી હોય. ચલો સફેદ લખોટી કેટલી છે 8, તો આપણે શક્ય પરિણામ થશે 8. ચલો કુલ પરિણામ, કુલ લખોટી કેટલી થાય, તો 5 ને 8 13 ને 4 17. આના પહેલા જ જોઈવી તો કુલ લખોટી આવશે 17. હવે અહીંયાથી તમારે સમજવાનું છે, સમજવાનું એવું કંઈક છે કે જો અહીંયા અંશ અને છેદ ઉડતા હોય તો તમારે ઉડાડવા પડશે, પણ અહીંયા 8 અને 17 ના કોઈ જ ભાગ ચાલતા નથી. એટલા માટે અહીંયા આ આપણો જવાબ થશે. તો અહીંયા દાખલા નંબર બીજો થાય છે પૂરો. હવે દાખલા નંબર ત્રીજો જોઈએ. તો દાખલા નંબર ત્રીજો છે એના અંતર્ગત તમને આપ્યું છે ઘટના સી. તો ઘટના સીમાં આપણને શું કીધું છે સમજીએ. તો ઘટના સીમાં એવું કીધું છે કે પેટીમાંથી એક લખોટી બહાર કાઢી. આ લખોટી બહાર કાઢેલી લખોટી છે એ લીલી ન હોય, ખાસ સમજજો. અહીંયા શું કીધી છે શબ્દ, લીલી ન હોય, બરાબર છે. તો સૂત્ર આપણું હતું એને એ જ લખી નાખો કે પી ઓફ સી બરાબર શક્ય પરિણામો, પી ઓફ સી બરાબર શક્ય પરિણામો અને છેદમાં આવશે કુલ પરિણામ, શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ.
ચલો શક્ય પરિણામો કેટલો થશે તો કે શક્ય પરિણામો થશે લીલી ન હોય. ચલો લીલી ન હોય તો કેવા રંગની હોય? ચલો લીલી એક કાઢી નાખો. લીલી લખોટી છે ને 4 એક નહીં ગણવાની. 4 ન ગણો તો એ પેટીમાં બે પ્રકારની લખોટી હોય. એક લાલ રંગની હોય અને એક સફેદ. તો લાલ કેટલી છે? 5 છે. સફેદ કેટલી છે? 8. તો બંનેનો સરવાળો કરો તો 5 + 8 કેટલી થશે? 13. આ 13 લખોટી કઈ હશે? તો કે 13 લખોટી લીલી ન હોય એવી. મેં તમને પ્રશ્ન શું પૂછ્યો છે? લીલી ન હોય તો લીલી નહીં ગણવાની. ચલો એ લીલી છે કે આ લખોટી નથી ગણતા. તો કેટલી વધી? તો કે લાલ અને સફેદ 5 + 8 એટલે 13 થશે અને કુલ લખોટી કેટલી થશે? તો કે કુલ લખોટી 17 થશે. અગાઉ પણ તમને કીધું આ બંને અવિભાજ્ય છે એટલે અંશ અને છેદ ઉડતા નથી. જો ઉડતા હોય તો આપણે ઉડાડવાનું. બરાબર છે? તો આ થશે આપણી સંભાવના. તો આ તમામ દાખલાઓની એક જ રીત છે અને એક જ સૂત્ર છે કે P of A B C શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ જે વસ્તુ હોય એ લખવાની અને કુલ પરિણામ જે હોય. તમને કુલ સિક્કા આપી શકે, કુલ તમને દડા આપી શકે, તમને કુલ છે અમુક વસ્તુ ઉદાહરણ તરીકે આપી શકે. બરાબર છે? અહીંયા છે તો અહીંયા તમને લખોટી આપી છે તો તમને કોઈ પણ અલગ અલગ વસ્તુ તમને આપશે. તો સૌપ્રથમ કુલ પરિણામ મેળવવા માટે તમારે તમામ વસ્તુનો સરવાળો કરી નાખો. હવે એમાંથી તમને જે પ્રશ્ન પૂછ્યો હોય એ શું થશે? તો કે એ આપણું શક્ય પરિણામ થશે. ચલો નેક્સ્ટ દાખલો આપણે આગળનો જોઈએ, સંભાવના. ચલો નેક્સ્ટ જોઈએ તો એક ગલ્લો આપ્યો છે. હવે ગલ્લાની અંતર્ગત સિક્કા છે. આ ગલ્લાની અંતર્ગત અલગ અલગ સિક્કા છે. અમુક 50 પૈસાના છે, અમુક 1 રૂપિયાના છે, અમુક 2 રૂપિયાના છે, અમુક 5 રૂપિયાના. આવા કંઈક અલગ અલગ સિક્કા છે. ચલો રકમ સમજીએ અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા છે. તો એક ગલ્લામાં 50 પૈસાના સિક્કા કેટલા આવશે? 100 આવશે. આગળ સમજીએ. 1 રૂપિયાના 50 સિક્કા છે. 1 રૂપિયાના કેટલા છે? તો કે 1 રૂપિયાના સિક્કા 50 છે. ત્યારબાદ 2 રૂપિયાના સિક્કા કેટલા છે? તો કે 2 રૂપિયાના સિક્કા 20 છે. તો અહીંયા 2 રૂપિયાના સિક્કા કેટલા થશે? તો કે 20 થશે. એનાથી આગળ કીધું છે 5 રૂપિયાના સિક્કા કેટલા છે? તો કે 10 છે. તો ગલ્લાની અંતર્ગત આટલા સિક્કા આપેલા છે. કયા કયા? 50 પૈસાના, 1 રૂપિયાના, 2 રૂપિયા અને 5 રૂપિયાના. સંખ્યા આપી હતી, લખ નાખી. હવે બધાય સિક્કાઓની સંખ્યાનો સરવાળો કરીએ તો સરવાળો કેટલો થાય? 100, 50, 150 + 120 એટલે 170 ને 10 180. તો કુલ સિક્કા કેટલા થશે? તો અહીંયા કુલ સિક્કા 180 થશે. બરાબર. હવે આગળ પ્રશ્ન નંબર 1 જોઈએ. તો પહેલો પ્રશ્ન એવું કીધું કે જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે અથવા ગલ્લાને તોડીએ, બરાબર, ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે કોઈ એક સિક્કો બહાર પડે છે. એ ગલ્લાને ઊંધો કરતા એક સિક્કો બહાર પડે છે તો એ સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી? તો કે ઘટના એ બહાર કાઢેલ સિક્કો કેટલાનો હોય? તો કે 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી? તો સૂત્ર એક જ છે. પ્રશ્ન શું પૂછ્યો છે કે બહાર કાઢેલ સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી? ચલો તો અહીંયા થશે P of A બરાબર શક્ય પરિણામો અને છેદમાં થશે કુલ પરિણામ. શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ. ચલો કુલ પરિણામો એટલે શું થશે? તો કે કુલ પરિણામો એટલે કુલ સિક્કા. ચલો કુલ કેટલા સિક્કા છે? તો કે કુલ સિક્કા છે 180. ચલો કેટલાના સિક્કા કીધા? શક્ય પરિણામ 50 પૈસાના. ચલો 50 પૈસા માટે શક્યતા ગોતો. કેટલી છે? તો કે 50 પૈસાના 100 સિક્કા છે. કેટલા છે? તો કે 50 પૈસાના 100 સિક્કા છે. તો અહીંયા 50 પૈસાના આવશે 100 સિક્કા. ચલો 0 0. હવે અહીંયા તમને અગાઉ કીધું એ મુજબ કે અંશ અને છેદના જો ભાગ ચાલતા હોય તો ચલાવવા પડે. એટલે કે અહીંયા 0 0 શું થશે? કેન્સલ થશે. ચલો 10 ના ભાગ શું પડશે? તો કે 10 ના ભાગ પડશે 5 દુ 10 અને 18 ના ભાગ પડશે 9 દુ 18. તો અહીંયાથી 2 2 થશે કેન્સલ. તો આપણો જવાબ કેટલો થશે? તો કે આપણો જવાબ થશે 5/9. એટલે કે બહાર કાઢેલ સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી થશે? તો કે એની સંભાવના 5/9 થશે. કેટલી થશે? તો કે 5/9 એ આપણી સંભાવના થશે. આના અંતર્ગત જ આપણે બીજો પ્રશ્ન પૂછ્યો. બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે 5 રૂપિયાનો સિક્કો ન હોય. બરાબર. 50 પૈસાનો સિક્કા માટેની શક્યતા સંભાવના આપણને મળી. કેટલી મળી? 5/9. બરાબર. આપણો જવાબ. અહીંયાથી અંશ અને છેદ ચાલશે નહીં. પણ અહીંયા નવો પ્રશ્ન એવો પૂછ્યો કે
એક સિક્કો બહાર કાઢીએ અને સિક્કો છે ને એ 5 રૂપિયાનો ન હોય એટલે આ 5 રૂપિયાનો સિક્કો ગણવાનો નથી. ચલો 5 રૂપિયાનો સિક્કો ન ગણી તો બાકીના વધે, તો બાકીનાનો સરવાળો કરો તો કેટલો થાય? તો શક્ય પરિણામ 100 + 50 + 20 170 થાય. અને કુલ પરિણામ કેટલું થાય? કે કુલ પરિણામ 180 થશે. તો જોઈએ પ્રશ્ન નંબર બીજો. ચલો અહીંયા તમે આકૃતિમાં તમને સમજાય એટલા માટે અહીંયા અમુક સિક્કાઓ મૂકેલા છે કે જે આ 50 પૈસા, 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 અને 20 એમાંથી આપણને પ્રશ્ન પૂછેલા છે. તો બીજો પ્રશ્ન પૂછ્યો એ કે 5 રૂપિયાનો સિક્કો ન હોય તો કુલ સિક્કા અહીંયા 180 હતા. બરાબર? કઈ રીતના? તો કે 50 પૈસાના 100, બરાબર, પછી 1 રૂપિયાના 50, 150, 20 170 અને 10 એટલે 180. હવે પ્રશ્ન સમજીએ. પ્રશ્ન બીજો એમ કીધો સિક્કો ન હોવાનો, કેનો? 5 રૂપિયાનો. એટલે કે 5 રૂપિયાના સિક્કા છે ને એ નહીં ગણવાના, એટલે આ નહીં ગણવાના. એ ન ગણીએ તો કેટલા વધે? બાકીના વધે. તો બાકીનાનો સરવાળો કરો 100 + 50 + 20, બરાબર. તો આપણું સૂત્ર યાદ કરો. તો આપણું સૂત્ર છે P/B બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે આપણે સમજીએ શક્ય પરિણામો અને કુલ પરિણામોમાં કિંમત મૂકતા. તો અહીંયા ઘટના બહાર કાઢેલ સિક્કો 5 રૂપિયાનો સિક્કો ન હોય તો ન હોય માટે શક્ય પરિણામો 170. શા માટે? તો કે 5 રૂપિયાનો સિક્કો નથી ગણવાનો તો એના સિવાયના સિક્કા ગણવાના. તો 100 + 50 + 20 170 અને છેદમાં કુલ પરિણામ થશે 180. ચલો શૂન્ય શૂન્ય કેન્સલ થશે તો આપણો જવાબ થશે 17/18. તો P/B એટલે કે બહાર કાઢેલ સિક્કો 5 રૂપિયાનો સિક્કો ન હોય એની સંભાવના કેટલી થશે? તો કે 17/18 થશે. તો આ ટાઈપના દાખલા છે એ આ લેક્ચરમાં જોવાના જે તમામ દાખલા છે એ બધા એક સમાન રીતના જ છે કે એના અંતર્ગત અમુક વસ્તુ આપી હશે, કુલ આપણે શોધવાની થશે અને એના ઉપરથી દાખલા આપણે ગણીએ. આગળ જોઈએ. ચલો આમાં એક રકમ છે એના અંતર્ગત જૂના દાખલાની રકમ આવી ગઈ છે. અહીંયા સિક્કાવાળો હકીકતમાં એ માછલી વાળો દાખલો છે તો હું તમને એ રકમ છે એ જરા કહી દઉં. એના અંતર્ગત રકમ આવી ગઈ છે. આ રકમ છે એ તમારે ધ્યાનમાં લેવાની નથી. આ રકમ છે એ જૂના દાખલાની છે. એના અંતર્ગત તમને એવું કીધું છે દાખલા નંબર 12 કે નર માછલી અને માદા માછલી એવી એક માછલી ઘર છે. આકૃતિમાં જોઈ શકાય એવું એક માછલી ઘર છે. આ માછલી ઘર અંતર્ગત નર માછલી છે એ 5 છે. કેટલી છે? નર માછલી એ 5 છે અને માદા માછલી 8 છે. તમે ટેક્સ્ટ બુકમાં રકમ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ટાંકીમાં નર માછલીની સંખ્યા 5 છે અને માદા માછલીની સંખ્યા 8 છે. તો કુલ માછલી કેટલી થશે? તો કે કુલ માછલી થશે 13. બરાબર છે. તો આવી કઈક રકમ છે કે એક માછલી ઘર છે. આ ટાઈપનું એક માછલી ઘર એના અંતર્ગત બે પ્રકારની માછલી છે. અમુક નર માછલી છે, અમુક માદા માછલી છે. સંખ્યા પણ આપી દીધી. એમ કીધું કે નર માછલી 5 છે, માદા માછલી 8 છે. તો કુલ માછલી કેટલી થાય? તો કે કુલ માછલી 13 થાય. એના અંતર્ગત પ્રશ્ન એવો પૂછ્યો કે આપણે એક માછલી બહાર કાઢીએ અને માછલી નર હોય. કઈ માછલી હોય? નર હોવાની સંભાવના કેટલી? ચલો આપણું સૂત્ર યાદ કરો. તો આપણું સૂત્ર છે P/A બરાબર શક્ય પરિણામો. શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામો. શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. ચલો કુલ માછલી કેટલી છે? તો કે કુલ માછલી 13 છે. 13 માછલીમાંથી નર કીધી છે. ચલો નર માછલીની સંખ્યા કેટલી છે? 5. તો નર માછલી માટે શક્યતા કેટલી આવશે? તો કે એના માટે આવશે 5. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે બહાર કાઢેલ માછલી નર હોવાની સંભાવના કેટલી? તો એ આવશે 5/13. તો મિત્રો આશા રાખું છું કે આ ચેપ્ટરની અંતર્ગત આ લેક્ચરની અંતર્ગત જેટલા બી દાખલા આપણે જોયા એ તમામ દાખલાઓની અંતર્ગત એક પેટર્ન ફિક્સ હતી. એ પેટર્ન કઈ હતી? તો કે એના અંતર્ગત જો સૌપ્રથમ આપણે દડા જોયા.
તો દડા અંતર્ગત આપણે શું હતું કે લાલ અને કાળા દડા, તો પેલા એનો સરવાળો કરો. ત્યારબાદ આપણે સિક્કા વાળા જોઈએ, તેમાં 50 પૈસાના, રૂપિયાના, 2 રૂપિયાના અમુક સિક્કા હતા, એના સરવાળા કર્યા. ત્યારબાદ માછલી વાળો જોયો, તો માછલી વાળામાં એવું જ કર્યું કે નર અને માદાનો સરવાળો કર્યો. તો આ જ ટાઈપના સંભાવનામાં તમામ દાખલાઓ આવશે. તો એના અંતર્ગત તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે, અને સૂત્ર છે શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામ. આટલું શીખી લેશો, આટલું યાદ રાખી લેશો, એટલે સંભાવના ચેપ્ટર જે 14 ગુણનું છે એ તમે રમતા રમતા ગણી શકશો. તો મળીશું નવા લેક્ચરમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા.